નમસ્તે દર્શક મિત્રો, હું છું ડોક્ટર હસમુખ બલર, હેમેટોલોજિસ્ટ એન્ડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન એટ બ્લડ એન્ડ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ, સુરત. હવે આજે આપણે થેલેસેમિયા વિશે વાત કરીશું. મે મહિનાને થેલેસેમિયા મંથ તરીકે ઉજવવામાં આવે છે અને 8મી મેને થેલેસેમિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ મંથ અને દિવસ ઉજવવાનું પાછળનું મુખ્ય કારણ થેલેસેમિયા વિશે અવેરનેસ લાવવાનું છે. હું વાત કરીશ કે થેલેસેમિયા એ જે એક ઇન્ડિયાની અંદર મેજર પબ્લિક પ્રોબ્લેમ છે, હેલ્થ પ્રોબ્લેમ. કારણ કે ઇન્ડિયાને થેલેસેમિયાનું કેપિટલ ગણવામાં આવે છે, વર્લ્ડ કેપિટલ. ઇન્ડિયાની અંદર 40 મિલિયન થેલેસેમિયા કેરિયર પેશન્ટ હોય છે અને દર વર્ષે લગભગ 10 થી 15,000 મેજર થેલેસેમિયા પેશન્ટ દર વર્ષે નોંધાતા હોય છે. તો બહુ મોટો બર્ડન છે થેલેસેમિયાનો ઇન્ડિયાની અંદર. હવે થેલેસેમિયા એક આનુવંશિક બીમારી છે જે માતા પિતામાંથી બાળકમાં થતી હોય છે. હું આજે વાત કરીશ થેલેસેમિયાની ટ્રીટમેન્ટની, અને ખાસ કરીને જે થેલેસેમિયાની ટ્રીટમેન્ટ 2 પ્રકારની હોય છે. એક મુખ્ય ટ્રીટમેન્ટ કે જે ક્યોરેટિવ છે એ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માત્ર ક્યોરેટિવ ટ્રીટમેન્ટ છે, પણ જે બાળકો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સુધી નથી પહોંચી શકતા એ લોકોને પોતાનું આયુષ્ય લાંબુ અને સારું રાખવા માટે શું કરવું જોઈએ એની વિશે હું વાત કરીશ. તો એને કહેવાય છે નોન ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ ફોર થેલેસેમિયા મેજર પેશન્ટ. આમાં મુખ્ય, હવે આપણે એવું માની લેતા હોઈએ છીએ કે થેલેસેમિયા એટલે બ્લડ ચડાવવું અને બ્લડ ચડાવવું. બ્લડ ચડાવી દો એટલે થેલેસેમિયા ચાલ્યા કરે. હવે એવું નથી હોતું. આ બાળકોને દર મહિને અથવા 15-20 દિવસે પણ બ્લડ ચડાવવાની જરૂર હોય છે. રેગ્યુલર બ્લડ ચડાવવું એ એક મુખ્ય ટ્રીટમેન્ટનો ભાગ છે, જેથી એનું હિમોગ્લોબિન હંમેશા 10.5 થી ઉપર રહે. આ વાત નોંધવા જેવી છે કે કોઈ પણ થેલેસેમિયા મેજર બાળક હોય તો તેમનું બ્લડ હંમેશા 10-10.5 થી ઉપર રહેવું જોઈએ, એનાથી નીચું નહીં. હવે એટલું બ્લડ ન રાખવામાં આવે તો ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. એનું ગ્રોથ ઓછો રહે, હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય ને બાળક નોર્મલ આયુષ્ય જીવી શકતો નથી. ઘણા બધા ઓર્ગનને ડેમેજ પણ થતું હોય છે. તો બ્લડ ટ્રાન્સફ્યુઝન એક મુખ્ય ટ્રીટમેન્ટ હોય છે નોન ટ્રાન્સપ્લાન્ટમાં. રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે ફિલ્ટર યુઝ કરેલું બ્લડ યુઝ કરવું જોઈએ. સિરોલોજી ટેસ્ટ એટલે બધા વાયરસની ટેસ્ટેડ બ્લડ યુઝ કરવું જોઈએ, જેથી ઇન્ફેક્શન્સ ના લાગે, ઘણી બધી એલર્જીક રિએક્શન્સ ના થાય. એટલે એ જે સ્ટાન્ડર્ડ બ્લડ બેંક જ્યાં બધી વસ્તુ થતી હોય એ બ્લડ બેંકમાંથી બ્લડ લાવીને ચડાવવું જોઈએ, અને પોસિબલ હોય તો લિક્વો રિડ્યુસ ફિલ્ટર યુઝ કરવું જોઈએ. આ થઈ બ્લડ ટ્રાન્સફ્યુઝનની વાત. હંમેશા 10.5 થી ઉપર રાખવું જોઈએ. બીજી વાત કરીએ કે જેમ વારંવાર બ્લડ ચડાવવામાં આવે એટલે આ લોકોની અંદર આયન ડિપોઝિશન થયા કરે છે. એટલે એ આયન જે છે આપણા હૃદય, લીવર, કિડની, ઘણા બધા અવયવોને નુકસાન પહોંચાડતું હોય છે. તો રેગ્યુલર અંતરે મોસ્ટલી 3 મહિને ફેરિટીન નામનો રિપોર્ટ કરી, અને જો બાળકનું બ્લડ ટ્રાન્સફ્યુઝન 20 બોટલથી વધારે થઈ ગયું હોય તો એમને આયન કિલેશન ચાલુ કરવામાં આવે. આયન કિલેશન એટલે કે આયન ઓછું કરવાનું પદાર્થ, જે અમે લોકો બાળક 3 પ્રકારના હોય છે, જે રૂટીનલી એમનું ફેરિટીન લેવલ અને એમનું વજન જોઈને આપતા હોઈએ છીએ. તો રેગ્યુલર હિમેટોલોજિસ્ટના ફોલોઅપમાં રહી અને આયન કિલેશન ચાલુ કરવું જોઈએ, અને હંમેશા ફેરિટીન 1000 થી ઓછું રહે એવી ટ્રાય કરવી જોઈએ. બ્લડ ટ્રાન્સફ્યુઝન, આયન કિલેશન. ત્રીજી વાત આવી રેગ્યુલર ફોલોઅપ. હવે આપણે આટલું કરતા હોઈએ છીએ, ટ્રાન્સફ્યુઝન આપી દઈએ, આયન કિલેશન કરતા હોય, પણ રેગ્યુલર ફોલોઅપમાં રહેતા નથી. એનાથી થાય શું કે ઘણા બધા અવયવો જે ડેમેજ થતા હોય આપણને સમયાંતરે ખબર પડતી નથી. આયન કિલેશન, બ્લડ ટ્રાન્સફ્યુઝન પછી રેગ્યુલર ફોલોઅપમાં એવું હોય છે કે એવરી 6 મંથલી વાયરસીસના રિપોર્ટ કરવા જોઈએ. એટલે બ્લડ ટ્રાન્સફ્યુઝનથી આપણે 100% વાયરસ, અત્યારે બહુ સેફટી વાળું બ્લડ મળે છે, પણ સ્ટીલ 100% આપણે એને અવોઇડ કરી શકતા નથી. એટલે દર 6 મહિને વાયરસના રિપોર્ટ કરવાના. દર વર્ષે અવયવો જેવા કે આંખ, કાન, દાંત, આ બધાના સ્પેશિયાલિસ્ટને મળી અને એમની તપાસ કરતી રહેવાની કે આયન કિલેશન્સને કારણે આ અંગોને નુકસાન તો નથી થતું ને, એ જોતું રહેવાનું. ગ્રોથ મોનિટરિંગ કરતો રહેવાનું. દર 3 મહિને ગ્રોથ અને હાઇટ જોતી રહેવાની. પછી બીજા બધા પણ રિપોર્ટ જેવા કે એન્ડોક્રાઇનોલોજી, હોર્મોનલ રિપોર્ટ જેવા કે થાઇરોઇડ હોર્મોન, ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન, આ બધા જે થાય, આ જે હોર્મોનલ રિપોર્ટ છે એ પણ આપણે દર વર્ષે કરતા રહેવા પડશે. બીજી વાત થઈ MRI અને 2D ઇકો, કે હાર્ટની અંદર આયન ડિપોઝિશન થાય છે હાર્ટ અને લીવરમાં, તો એ કેટલું છે પ્રમાણ જાણવા માટે MRI નામનો રિપોર્ટ કરતા હોય છે, જેનાથી આપણને ચોક્કસપણે ખબર પડે કે હાર્ટની અંદર આયન કેટલું ડિપોઝિટ થયું છે. તો આપણે સમયાંતરે જો એનું ટ્રીટમેન્ટ કરવામાં આવે તો વધારે નુકસાન થતું અટકી શકાય છે. તો આ બધા ખાલી બ્લડ ટ્રાન્સફ્યુઝન, આયન કિલેશન નહીં, પણ આ બધી જ વસ્તુ રેગ્યુલર મોનિટરિંગ કરતી રહેવી જોઈએ. અને જો આ બધું કરવામાં આવે વ્યવસ્થિત રીતે અને વ્યવસ્થિત ટ્રાન્સફ્યુઝન આપવામાં આવે તો આપણે થેલેસેમિયા બાળકનું આયુષ્ય ઘણું લાંબુ નોર્મલ કરી શકતા હોઈએ છીએ અને સારું આયુષ્ય જીવી શકતા હોઈએ છીએ. તો જે લોકોને ટ્રાન્સપ્લાન્ટ પોસિબલ નથી, એમનો એક જ મારો મેસેજ રહેશે કે અમને રેગ્યુલર ફોલોઅપમાં રહી
બધા પોતાનું થેલેસેમિયા મોનિટરિંગ ચાર્ટ રાખવાનો, આ બધા રિપોર્ટ્સ કરતા રહેવાના અને જરૂર પડે તો હેમેટોલોજીસ્ટ, એન્ડોક્રાઇનોલોજીસ્ટ, ગાયનેકોલોજીસ્ટ, ઓપ્થેલ્મોલોજીસ્ટ, ENT, ડેન્ટલ, ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ, કાર્ડિયોલોજીસ્ટ આ બધાની સાથે મળીને એક ટીમ વર્કમાં જો કામ કરવામાં આવે તો થેલેસેમિયાના બાળકને સારું એવું આપણે આયુષ્ય અને જીવન આપી શકીએ છીએ. તો આ વર્ષની જે થીમ છે 8 મે 2024 એ છે એમ્પાવરિંગ ધ લાઇવ્સ, એમ્બ્રેસિંગ ધ પ્રોગ્રેસ, ઇક્વિટેબલ એન્ડ એક્સેસિબલ થેલેસેમિયા ટ્રીટમેન્ટ ફોર ઓલ. આ વર્ષની આ થીમ છે અને આના બેઝ ઉપર આપણે થેલેસેમિયાના બાળકોને વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ એવા આશા રાખીએ છીએ. થેન્ક યુ.